Hello students, hope you all are doing well. Previously આપણે કોમર્શિયલ બેંક્સ બરાબર એના કન્ટેક્સમાં ક્રેડિટ ક્રિએશન એની પ્રોસેસ આપણે ડિસ્કસ કરતા હતા, જેની અંદર ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર આપણે જોયું કે ભાઈ વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ક્રેડિટ ક્રિએશન બરાબર, અને કોઈ બેંક કેવી રીતે ક્રેડિટ ક્રિએશન કરે છે પોતાની વેલ્થ વધારવા કે પોતાની જે છે એ માર્કેટની અંદર ગુડવિલ વધારવા, અધર દેન દેટ ઇન્ટરેસ્ટ અર્ન કરવા માટે કેવી રીતે એ લોકો ક્રેડિટ ક્રિએશન કરે છે. ફાઇન. અધર દેન દેટ two definitions આપણે ડિસ્કસ કરી ફ્રોમ ધી પ્રોફેસર સેયર્સ એઝ વેલ એઝ પ્રોફેસર બેનહામ બરાબર. આ બંનેની આપણે ડેફિનેશન જોઈ, બંને અલગ અલગ વેથી કીધેલું કે ભાઈ ખાલી મની સપ્લાય નહીં બટ રિયલ ટર્મ્સની અંદર ક્રેડિટ ક્રિએશન થવું જોઈએ, એટલે કે એક વ્યક્તિના હાથમાંથી બીજા વ્યક્તિના હાથમાં, એના પાસેથી ત્રીજા વ્યક્તિના હાથમાં આવી રીતે પરચેઝિંગ પાવર જે છે એ ટ્રાન્સફર થવું જોઈએ બરાબર. ધેન વી હેવ ડિસ્કસ ધી ડેફિનેશન ઓફ પ્રોફેસર બેનહામ. એણે એવી રીતે કીધું કે ભાઈ જે કાંઈ પણ વસ્તુ છે એની અંદર તમે ક્રેડિટ ક્રિએશનના ટર્મ્સમાં તમે શું કરો છો તો કે એક્સેસ મની કોઈને વિથડ્રો કરવા દો છો ને એના બદલામાં એક્સેસ ઇન્ટરેસ્ટ અર્ન કરો છો. ધેન કમ્સ ટુ ધી થિંગ્સ. કઈ વસ્તુ તો કે સિમ્પલી જે છે એ માર્કેટની અંદર તમે એ ઇન્ટરેસ્ટ અર્ન કરવા દો છો અને તમે જે કાંઈ પણ ક્રેડિટ ક્રિએશન કરો છો એ કેશ ટર્મ્સમાં નહીં બટ ક્યાં તો કે ચેકના ટર્મ્સની અંદર આપણે આપીએ છીએ બરાબર. નેક્સ્ટ પાર્ટ આપણો જે છે એ પર્પઝ ઓફ ક્રેડિટ ક્રિએશન. ભાઈ કોઈ બી ઇકોનોમીની અંદર શું જરૂરિયાત છે ક્રેડિટ ક્રિએશન કરવાની? તમને આવો પ્રશ્ન મગજમાં આવતો જશે અને મને આવતો બરાબર. શું કામ? આ બહુ નોર્મલ વસ્તુ છે. તમને એવો માઇન્ડમાં ક્વેશ્ચન થાય ને કે ભાઈ શું કામ ક્રેડિટ ક્રિએશનની જરૂરિયાત છે? આપણે શું પૈસા જે છે માર્કેટમાં ક્રિએટ કરવાની જરૂરિયાત છે બરાબર. તમારી પાસે પૈસા છે, મારી પાસે છે, તમારા મમ્મી પપ્પા પાસે છે, તમારા ફ્રેન્ડ્સ પાસે છે, ફેમિલી મેમ્બર્સ પાસે છે, ગવર્મેન્ટ પાસે છે, બધા પાસે પૈસા છે. તો આવું ક્રેડિટ ક્રિએશનની શું જરૂરિયાત છે? આવું તમને માઇન્ડમાં ક્વેશ્ચન થાય બરાબર. અને બહુ નોર્મલ વસ્તુ છે. તો જોઈએ કે કયા પર્પઝથી આપણે ક્રેડિટ ક્રિએશન કરીએ છીએ અને એની પાછળની જે છે એ કોઈ પણ બેંકની નીડ શું છે, ઓર એલ્સ કે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની શું નીડ છે આવું ક્રેડિટ ક્રિએશન કરવા પાછળની. લેટ અસ ડિસ્કસ ધી પર્પઝ ઓફ ક્રેડિટ ક્રિએશન. સી, કોમર્શિયલ બેંક્સ શું કામ આવા ફંક્શન્સ પહેલાં તો પરફોર્મ કરે છે? કેમ કે એના બેઝિક બે ફંક્શન્સ કયા તો કે ડિપોઝિટ લેવી અને લેન્ડિંગ કરવું, લોન આપવું બરાબર. હવે આ કન્ટેક્સની અંદર એ લોકોએ ક્રેડિટ ક્રિએશન આપ્યું. હવે એનો પર્પઝ આપ્યો છે કે વાય શું કામ કરવું જોઈએ ક્રેડિટ ક્રિએશન બરાબર. સો લેટ અસ ડિસ્કસ. શું કહે છે? કોમર્શિયલ બેંક્સ પરફોર્મ ડિફરન્ટ ફંક્શન્સ ફોર ધી પર્પઝ ઓફ મેક્ઝિમાઇઝેશન ઓફ પ્રોફિટ. પહેલો જ મોટિવ આવી ગયો બરાબર. કોમર્શિયલ બેંકનો પહેલો મોટિવ આવી ગયો શું તો કે મેક્ઝિમાઇઝેશન ઓફ પ્રોફિટ. એવું નથી કે પ્રોફિટ ક્યારેય કર્યો જ નથી બટ કર્યો છે, બટ હવે શું તો કે મેક્ઝિમાઇઝ કરવો છે પ્રોફિટ. ફાઇન. સો એ ટર્મ્સની અંદર તમને કીધું છે કે પ્રોફિટ મેક્સિમાઇઝેશનના ટર્મ્સમાં કીધું છે. હવે કેવા શું માંગે છે તો કે સિમ્પલી મેં આપણે પ્રિવિયસલી બી ડિસ્કસ કર્યું ને હજી બી આપણે તમને ફરી પાછું એક વખત રિપીટ કરું છું બરાબર. તમને એ પોઈન્ટ રિપીટ કરું છું. શું તો કે જ્યારે બી બેંક્સ જે છે એ ડિપોઝિટ લે છે એના ઉપર એને કંઈક વ્યાજ આપવું પડશે, ઇન્ટરેસ્ટ આપવું પડશે. તો કે હા, આ વસ્તુ તમને ખબર છે, હા બરાબર. અને હવે જ્યારે પણ એ લોકો લેન્ડિંગ કરશે, કોઈ વ્યક્તિને લોન આપશે તો એના બિહાફમાં જે કાંઈ પણ છે એને ઇન્ટરેસ્ટ ચાર્જ કરે છે. તો કે હા, એટલે કે કોઈ પર્સને ઇન્ટરેસ્ટ આપવું પડશે, વ્યાજ આપવું પડશે. તો હા બરાબર. હવે એક વસ્તુ તમે સમજો, બેંકના નોર્મલ ફંક્શન્સની અંદર, નોર્મલ પરફોર્મન્સની અંદર કે નોર્મલ સિનારીઓની અંદર કેવી સિચ્યુએશન હોય તો કે ડિપોઝિટના રેટ્સ જે છે એ હંમેશા ઓછા હોય છે ધેન કમ્પેરિઝન ટુ ધી લેન્ડિંગ રેટ્સ, એટલે કે લોનના રેટ. લોનના રેટ માની લો કે 5%, 6% જેવા હોય બરાબર. તો એની સામે ડિપોઝિટ માટેના રેટ જે છે એ 4% હોય, 3.5% હોય. તો આ બંને વચ્ચે ડિફરન્સ છે 2.5%નો. તો કે હા, આવા 2.5%નો ડિફરન્સ બેંક માટે શું છે તો કે પ્રોફિટ બરાબર. આ બંને ઇન્ટરેસ્ટ વચ્ચેનો જે કાંઈ પણ ડિફરન્સ છે એ બેંક માટે શું છે તો પ્રોફિટ. હવે બેંક જે છે એ આવી એક્ટિવિટીઝ કરીને એટલે કે ડિપોઝિટ લઈ અને લોન આપીને શું કરે છે તો કે પ્રોફિટ મેક્સિમાઇઝેશનની એક્ટિવિટી કરે છે. જોઈએ શું કહેવા માંગે છે તો કે ધ સ્પેસિફિક રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ પેઇડ ટુ ધી ડિપોઝિટર્સ ફોર ધી પર્પઝ ઓફ અર્નિંગ પ્રોફિટ બરાબર. અમુક જે છે એ લોકો ડિપોઝિટર્સ લોકોને ઇન્ટરેસ્ટ આપે છે ટુ અર્ન ધી પ્રોફિટ. અને તમે ડિપોઝિટ ઉપર ઇન્ટરેસ્ટ આપતા હોય તો કોક તમારા જે છે એ બેંક અકાઉન્ટની અંદર પૈસા નાખે. મને ક્યાંયથી મળતું જ નથી ઇન્ટરેસ્ટ બરાબર. ડિપોઝિટ ઉપર મને ઇન્ટરેસ્ટ નથી મળવાનો તો હું ઘરે જ રાખું પૈસા, મારે શું કામ બેંકમાં મૂકવાની જરૂર છે. ફાઇન. સો એ પર્સપેક્ટિવથી જોવા જઈએ તો બેંક્સ લોકો એક સ્પેસિફિક ઇન્ટરેસ્ટ આપે છે ઓન ધી પાર્ટ ઓફ ધી ડિપોઝિટ, અને એ ડિપોઝિટ
ના પાર્ટ તરીકે ઇન્ટરેસ્ટ આપે દેટ મસ્ટ બી ધી પ્રોફિટ, બરાબર, કેમ કે ઇન્ટરેસ્ટ હંમેશા ઓછું હોય છે. શું કહેવા માંગે છે તો કે બેંક્સ યુટિલાઇઝ ધીસ ડિપોઝિટ્સ ફોર ધી પર્પઝ ઓફ લેન્ડિંગ, બરાબર. જે કાંઈ પણ ડિપોઝિટ તમારા અમારા જેવા આપણે બધા લોકો જે છે એ 10,000 રૂપિયા માની લો કે આપણામાંથી 5 જણા લોકો, હું અને તમારામાંથી 4 જણા લોકો, આપણે બધાએ 10,000 રૂપિયા બેંકની અંદર નાખશું તો બેંક પાસે કેટલી ડિપોઝિટ થઈ? 50,000ની. હવે બેંક જે છે એ આપણને બધાને 3% ઇન્ટરેસ્ટ આપે છે, તો 3% ઇન્ટરેસ્ટ બેંકે આપણને આપી દીધું. હવે બેંકની પાસે તો 50,000ની એની પાસે અત્યારે ડિપોઝિટ થઈ ગઈ, બરાબર, ઇન ફોર્મ ઓફ કેશ. તો કે હા, હવે બેંક શું કરશે તો કે એમાંથી લેન્ડિંગ કરશે, બરાબર. અને આવી જ રીતે દરેક બેંકની અંદર ક્રેડિટ ક્રિએશનનું ફંક્શન જે છે એ પરફોર્મ થતું હોય. ફાઇન. સો દેટ ઇઝ ધી થિંગ. નેક્સ્ટ શું કહે છે તો કે બેંક્સ ઇન્ક્રીઝ ધેર પ્રાઇમરી ડિપોઝિટ ઇન ટુ અર્ન પ્રોફિટ in order to earn profit. Primary deposits means amount collected from the depositors. હવે આ કઈ વસ્તુની વાત કરે છે? એક નીચે તમને જુઓ તો થર્ડ પોઈન્ટની અંદર ડિરાઇવ ડિપોઝિટ આપેલી છે, બરાબર. ઉપરના પોઈન્ટની અંદર તમને એક વસ્તુ આપેલી છે જેનું નામ છે પ્રાઇમરી ડિપોઝિટ. બેયને આપણે જે અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ. પ્રાઇમરી ડિપોઝિટ એટલે શું તો કે તમે અને હું, આપણે લોકો આપણી આગળ સેવિંગ્સ જે છે ને એને આપણા બેંક ખાતામાં ભરીએ ને, ધેટ ઇઝ નોન એઝ ધી પ્રાઇમરી ડિપોઝિટ્સ, બરાબર. એ સેવિંગ્સને આપણે આપણા બેંક ખાતામાં નાખીએ છીએ, બેંક ખાતામાં ભરીએ છીએ, ધેટ ઇઝ નોન એઝ ધી પ્રાઇમરી ડિપોઝિટ્સ. અને બેંક લોકો આવી ડિપોઝિટને કલેક્ટ કરતી હોય છે. ફાઇન. ધેટ આપેલું છે તમને ડિરાઇવ ડિપોઝિટ. ડિરાઇવ ડિપોઝિટના કન્ટેક્સમાં તમને એક વસ્તુ કહું છું. શું તો કે પહેલી વસ્તુ કે પ્રાઇમરી ડિપોઝિટ છે ને એ કેશના ફોર્મેટની અંદર હોઈ શકે. એટલે હું તમે આપણે 10,000 રૂપિયાના કેશ લઈ અને આપણા ખાતામાં ભરવા જઈએ છીએ, દેટ ઇઝ ધી પ્રાઇમરી ડિપોઝિટ. નેક્સ્ટ આપેલું છે ડિરાઇવ ડિપોઝિટ. ડિરાઇવ ડિપોઝિટ ક્યારેય કેશ ફોર્મેટમાં હોતી નથી. ધીઝ આર ઓલવેઝ ઇન ધી ફોર્મેટ ઓફ ચેક્સ. ચેકની અંદર આપવામાં આવે છે. હવે તમને ક્વેશ્ચન થાય કે મેડમ આમાં તમે નવું શું સમજાવ્યું? હવે નવું સમજાવું છું, બરાબર. શું તો કે ડિરાઇવ ડિપોઝિટ છે ને એ કેવી વસ્તુ છે તો કે મેં કોઈ બેંક પાસેથી લોન, કોઈ બેંકમાં અપ્લાય કર્યો તો લોન માટે, અને એ બેંક મને લોનના પૈસા ચેક ફોર્મેટની અંદર આપે છે ને હું એ ચેક જે છે એ મારા ખાતામાં નાખું છું ને, તો હવે મારા ખાતા માટે એ શું બની ગયું તો કે ડિપોઝિટ, અને મારી બેંક માટે એ શું બની ગયું તો કે ડિપોઝિટ, બરાબર. આવી ડિપોઝિટને ડિરાઇવ્ડ ડિપોઝિટ કહેવામાં આવે છે. એન્ડ ધી હોલ ક્રેડિટ ક્રિએશન ફંક્શન ટેકિંગ પ્લેસ ઇન ધી ઇકોનોમી ઇઝ ઓન ધી બેઝિસ ઓફ ડિરાઇવ્ડ ડિપોઝિટ, બરાબર. જે કાંઈ પણ ઇકોનોમીની અંદર આપણે ક્રેડિટ ક્રિએશનનું ફંક્શન કરીએ છીએ ને, ઇટ ઇઝ ઓલવેઝ ઓન ધી બેઝિસ ઓફ ડિરાઇવ્ડ ડિપોઝિટ, નોટ ઓન ધી બેઝિસ ઓફ પ્રાઇમરી ડિપોઝિટ્સ. ફાઇન. વાય સો? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધીસ? કારણ કે પ્રાઇમરી ડિપોઝિટ ઉપર કોઈ પણ બેંકે છે ને ઇન્ટરેસ્ટ આપવું પડે. ડિરાઇવ ડિપોઝિટ ઉપર ઇન્ટરેસ્ટ ના મળે તમને. ફાઇન. અને મોસ્ટ ઓફ ધી કેસીસની અંદર ડિરાઇવ ડિપોઝિટનો યુઝ તરત જ ક્રેડિટ ક્રિએશન માટે થઈ જતો હોય છે. ફાઇન. પ્રાઇમરી ડિપોઝિટ તો એ લોકો રાખી મૂકે છે એવા ટાઈમ પીરિયડ માટે જ્યારે કન્ટિન્જન્સીની અંદર લેન્ડિંગ કરવાનું થાય બેંકને. તો નવી વસ્તુ શું આવી ડિરાઇવ ડિપોઝિટમાં તો કે ડિરાઇવ ડિપોઝિટ એ કોઈ કેશ ફોર્મેટની અંદર બેંકમાં આવતી નથી. બીજી એક વસ્તુ કે ડિરાઇવ ડિપોઝિટ જે કોઈ પણ બેંક માટે બને છે ને એ ક્યારેય પણ કોઈનું સેવિંગ્સ નથી હોતું. ઇટ ઇઝ જસ્ટ ધી અમાઉન્ટ ઓફ લોન વિચ આઈ હેડ અપ્લાઇડ પ્રીવિયસલી ઇન ધી પાસ્ટ, અને એની મને અમાઉન્ટ રિસીવ થઈ છે ઇન ધી ફોર્મેટ ઓફ ચેક, કે જે હું મારા બેંક અકાઉન્ટમાં ભરું છું તો મારી બેંક માટે એ ડિરાઇવ ડિપોઝિટ બને છે. દેટ્સ ઇટ. અને આ જ ડિરાઇવ ડિપોઝિટમાંથી ક્રેડિટ ક્રિએશન કરવામાં આવે છે. શું કામ? કારણ કે કેશ તો આપણે રાખી મૂકશું, પ્રાઇમરી ડિપોઝિટના કેશ તો આપણે સાઈડમાં રાખશું, બરાબર. એમાંથી ક્યાંય પૈસા નહીં લઈએ તો શેમાંથી દેશું તો કે જે આપણને ચેક પેટે રિસીવ થયું એમાંથી, બરાબર. તો ચેક પેટે જે કાંઈ પણ પૈસા આવ્યા હશે ને એમાંથી જ આપણે લેન્ડિંગ કરશું, બરાબર. અને એમાંથી ને આખી અમાઉન્ટ આપણે લેન્ડ નહીં કરીએ, એમાંથી બી આપણે અમુક પોર્શન રાખવું કેશનું એઝ અ પાર્ટ ઓફ ધી કેશ રિઝર્વ. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ નેક્સ્ટ પર્પઝિસ. શું કહેવા માંગે છે નેક્સ્ટની અંદર? એ શું કહે છે તો કે ઇફ ધી અકાઉન્ટ હોલ્ડર ઓફ ધી બેંક હેવ ટુ મેક પેમેન્ટ ટુ એની પર્સન ધેન ધી અકાઉન્ટ હોલ્ડર રાઇટ્સ ચેક ઓન ધી બેંક, બરાબર. જ્યારે પણ કોઈ અકાઉન્ટ હોલ્ડરે કોઈ બીજા વ્યક્તિને પેમેન્ટ કરવાનું છે તો હું ક્યારેય પણ કેશની અંદર પેમેન્ટ નહીં કરું. શું કરીશ તો કે એના નામનો ચેક લખી નાખીશ, એટલે મારા ખાતામાંથી પૈસા ઉપડી જાય ને એ વ્યક્તિને પૈસા મળી જાય. દેટ્સ ઇટ.
બરાબર. હવે આવા કેસની અંદર જ્યારે એક્સેસ મની વિડ્રોવલનો કેસ આવે ને, દેટ ઇઝ નોન એઝ ધી કેશ ક્રિએશન, ક્રેડિટ ક્રિએશન. બરાબર. મોર ઓવર મારા ખાતામાં પૈસા 50,000 પડ્યા છે ને હું 20,000નો ચેક લખું છું, તો આમાં ક્યાંય ક્રેડિટ ક્રિએશન આવતું નથી. એ વસ્તુ હું તમને કહી દઉં છું બહુ નોર્મલ. તો ક્યાં ક્રેડિટ ક્રિએશન આવે? તો કે મારા ખાતામાં 50,000 પડ્યા છે, હું 70નો ચેક લખું છું ત્યારે. બરાબર. એ કેસની અંદર બેંક મને 20,000 રૂપિયાની જે કંઈ પણ છે એ ઓવરડ્રાફ્ટિંગની ફેસિલિટી આપે છે, જેના માટે મારે ઇન્ટરેસ્ટ પે કરવાના રહે છે. ફાઇન. સો દેટ ઇઝ ધી રીઝન. અને એ અકોર્ડિંગ ટુ આ લોકો કેશ અને ક્રેડિટ જે છે એને બાયફર્કેટ કરે છે. કેશ પ્રાઇમરી ડિપોઝિટની હોય છે અને ક્રેડિટ મની તમે જે જુઓ છો દેટ ઇઝ ધી ફ્રોમ ધી સાઇડ ઓફ ડિરાઇવ ડિપોઝિટ. બરાબર. અને અહીંયા તમને જે આ ફર્સ્ટ પોઈન્ટની અંદર આપેલું છે કે ઇફ ધી અકાઉન્ટ હોલ્ડર ઓફ ધી બેંક હેવ ટુ મેક પેમેન્ટ to any person then the account holder writes check on the bank. બરાબર. સિમ્પલી એ વ્યક્તિના નામનો તમે ચેક લખીને આપી દો છો તો સિમ્પલી એ વ્યક્તિ ચેક નાખે છે બેંકમાં, પૈસા ઉપડી જાય તમારા ખાતામાંથી. અને એના માટે હા એક વસ્તુ છે કે ઇફ યુ વોના acquire the facility of the overdraft as well as cash credit then you have to inform the bank. તમારે એના માટે બેંકને કહેવું પડે કે હું આટલા રૂપિયા ઉપાડી લઉં છું અને મેં આટલા રૂપિયાનો ચેક લખી લઉં છું. ફાઇન. સો દેટ ઇઝ ધી થિંગ. નેક્સ્ટ શું કહે છે તો કે ધ અમાઉન્ટ સ્પેસિફાઈડ ઇન ધી ચેક્સ આર પેઇડ બાય ધી બેંક્સ. બરાબર. તમે જે કાંઈ પણ અમાઉન્ટ ચેકની અંદર લખી હોય છે એ બેંક જે છે એ તમારા સાઈડથી પેમેન્ટ કરી નાખે છે. ફાઇન. સિમિલરલી એટ ધી ટાઈમ ઓફ લેન્ડિંગ ઇન્સ્ટેડ ઓફ પેઇંગ ઇન કેશ બેંક્સ પે ઇન ધ ફોર્મ ઓફ ચેક્સ. બરાબર. બેંક જે છે એ દરેક વખતે જ્યારે તમે લેન્ડિંગ માટે અપ્લાય કરો છો ઓર એલ્સ બેંક જે છે એ કોઈને પણ પૈસા લેન્ડ કરે છે, મની લેન્ડ કરે છે, તો એ કેસની અંદર બેંક લોકો શું કરે છે તો કે સિમ્પલી જે છે એ કેશના બદલે ચેક ફોર્મેટની અંદર આપે છે. ફાઇન. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી પર્પઝીસ. મેઇન પર્પઝ તમને આપી દીધેલો છે કે બેંક જે છે એ આવું વેલ્થ ક્રિએટ કરવા અને પ્રોફિટ જે છે એ અર્ન કરવા કરતી હોય છે, જે અલ્ટિમેટલી લેન્ડિંગ એઝ વેલ એઝ ડિપોઝિટ એ બંને વચ્ચેનો ડિફરન્સ છે. ધેન કમ્સ ટુ ધી વેલ્થ. બરાબર. તમને એવું માઇન્ડમાં થાય કે ભાઈ વેલ્થ કેવી રીતે ક્રિએટ થાય તો કે ભાઈ બેંક પાસે જેટલા કેશ એટલે કે લિક્વિડ પૈસા પડ્યા હોય ને એના ઉપરથી બેંક જે છે એની કેશ આપણે ડિસાઇડ કરી શકીએ. ફાઇન. સો ધીસ ઇઝ ધી હોલ થિંગ અબાઉટ ધી ઓર એન્ડ અબાઉટ ધી ક્રેડિટ ક્રિએશન ઓર પર્પઝીસ ઓફ ક્રેડિટ ક્રિએશન. ફાઇન. આ મેની અંદર આપેલું છે બંને મેઇન જે છે એ પર્પઝીસ આપેલા છે ફોર ધી પર્પઝ ઓફ પ્રોફિટ મેક્સિમાઇઝેશન ઓર credit or creation of the wealth. Fine. Let us discuss the next part. નેક્સ્ટ પાર્ટની અંદર તમને કહે છે કે મેથડ્સ ઓફ ક્રેડિટ ક્રિએશન. બરાબર. ક્રેડિટ ક્રિએશન જે છે એની અલગ અલગ તમને મેથડ આપેલી છે. જોઈએ શું કહેવા માંગે છે એ લોકો ક્રેડિટ ક્રિએશનના ટર્મ્સમાં. ફાઇન. સી ફર્સ્ટ શું કહે છે તમને તો કે ક્રેડિટ ક્રિએશન થ્રુ ઓવરડ્રાફ્ટ. ઓવરડ્રાફ્ટની ફેસિલિટીથી ક્રેડિટ ક્રિએશન કરવામાં આવે છે. જે કોઈ પણ પર્સન બરાબર અકાઉન્ટ હોલ્ડ કરે છે ઇન બેંક, બરાબર, ઇન ટર્મ્સ ઓફ બિઝનેસના અકાઉન્ટ હોલ્ડ કરતા હોય અને કરંટ અકાઉન્ટ હોલ્ડ કરે છે, બરાબર. તો એ કરંટ અકાઉન્ટ જે છે એની અંદર આ લોકો બેંક ઓડીની ફેસિલિટી આપે છે, જેમાં એ લોકો એક્સેસ મની જે છે એ વિથડ્રો કરવાની ફેસિલિટી આપે. બેંકની અંદર તમે એક વખત નોટિસ આપી કે માની લો કે એની પાસેથી પરમિશન લીધી કે ભાઈ મારે આટલા પૈસા જોશે એઝ અ પાર્ટ ઓફ ધી ઓવરડ્રાફ્ટ, તો બેંક એ વસ્તુ અસાઇન કરે છે, તમને ઓવરડ્રાફ્ટની ફેસિલિટી આપે છે. અને બેંક આવી ઓવરડ્રાફ્ટની ફેસિલિટી એન નંબર ઓફ બિઝનેસીસને ડે ટુ ડે બેઝિસ ઉપર આપતી હોય છે. ફાઇન. ડે ટુ ડે બેઝિસ ઉપર એન નંબર ઓફ બિઝનેસીસને બેંક્સ જે છે એ લોકો આવી ઓવરડ્રાફ્ટની ફેસિલિટી આપતી હોય છે, જેની ઉપર બહુ નોમિનલ જે છે એ ઇન્ટરેસ્ટ રેટ નાખવામાં આવતો હોય. કેમ કે ઓડીની ફેસિલિટી જે છે એમાં મોર ઓવર જે કોઈ પણ બિઝનેસમેન જે છે કરંટ અકાઉન્ટ હોલ્ડર જે છે એ લોકો બહુ જે ઓછા ટાઈમ પીરિયડની અંદર ફરી પાછા એના અકાઉન્ટની અંદર ડિપોઝિટ કરી દેતા હોય છે. ફાઇન. સો ઓવરડ્રાફ્ટની ફેસિલિટી તમે અવેલ કરો છો. એ ફેસિલિટી અવેલ કરવાથી તમે બીજાના નામ ઉપર સિમ્પલી તમે ચેક લખવો હોય તો લખી શકો છો. ફાઇન. જેમાં તમારા ખાતામાંથી પૈસા ઉપડી જાય, બેંક તમારા બિહાફમાં પેમેન્ટ કરી દે છે. સો ધીસ કાઇન્ડ ઓફ ફેસિલિટી. હવે તમને એક માઇન્ડમાં ક્વેશ્ચન થાય કે મેડમ આ તો તમે ઓવરડ્રાફ્ટની વાત કરો છો, તો આમાં ક્રેડિટ ક્રિએશન ક્યાં આવ્યું? તો હવે એ વસ્તુ તમને સમજાવું છું કે ક્રેડિટ ક્રિએશન ક્યાં આવે છે. ફાઇન. હવે બેંકે મને આની ઓવરડ્રાફ્ટની ફેસિલિટી આપી, બરાબર. મારા ખાતામાં તો 50,000 જ હતા, પણ મેં ચેક 80,000 રૂપિયાનો લખ્યો. હવે એક વસ્તુ તમે સમજો કે
મેં જે કાંઈ પણ ચેક લખ્યો છે બરાબર, કોઈ પણ વ્યક્તિ એ ચેક બેંકમાં નાખશે, મારા ખાતામાંથી 50,000ના બદલે 80,000 રૂપિયા ઉપડશે, તો 30,000 રૂપિયા જે એક્સ્ટ્રા ઉપડ્યા બરાબર, મારા માટે ઓવરડ્રાફ્ટ હતું. પણ જે બેંકની અંદર પૈસા જશે, કે જે કોઈ વ્યક્તિના નામનો મેં ચેક લખ્યો છે એના ખાતામાં પૈસા જશે, એનું અકાઉન્ટ જે બેંકમાં હશે એના માટે તો એ ડિરાઇવ ડિપોઝિટ થઈ ગઈ, એના માટે તો 80,000 રૂપીસની ડિરાઇવ ડિપોઝિટ થઈ. તો માર્કેટમાં કેટલા એક્સ્ટ્રા પૈસા આવ્યા હશે? તો કે 30,000 રૂપિયા. એ બેંકની અંદર ભલે 80,000 આવ્યા, પણ આપણે 30,000નું ઓવરડ્રાફ્ટ કરીએ તો માની લઈએ કે માર્કેટમાં એક્સ્ટ્રા 30,000 રૂપીસ આવ્યા. તો કે હા, હવે એ બેંક જે છે કે જેની અંદર 80,000 રૂપિયા આવ્યા, કે જે કોઈ પણ પર્સનને આપણે પૈસા, આપણો સપ્લાયર હતા આપણે દેવાના હતા, પૈસાને આપણે દીધા બરાબર, તો એ વ્યક્તિના ખાતામાં 80,000 આપ્યા, તો હવે એ બેંક જે છે એના માટે ડિરાઇવ ડિપોઝિટ થઈ ગઈ હશે 30,000 રૂપિયાની. તો કે હા, હવે એ વ્યક્તિ એ 80,000 રૂપિયામાંથી આગળ લેન્ડિંગ કરશે, એટલે કે એ બેંક જે છે એના ખાતામાંથી એ વ્યક્તિ પૈસા રાખી મૂકે તો એના ખાતામાંથી 80,000 રૂપિયાનું લેન્ડિંગ કરશે. તો કે હા, ફરી પાછું એ વ્યક્તિ માની લો કે તમારો સપ્લાયર જે છે એના સપ્લાયરના નામનો ચેક લખે છે એમાંથી બરાબર, તો ફરી પાછું પહેલી જે બેંક કે એના સપ્લાયરની જે બેંક હશે એના માટે ડિરાઇવ ડિપોઝિટ બનશે બરાબર, જો એ વ્યક્તિ 80,000ના બદલે લાખનો ચેક લખશે તો બરાબર. તો આવી રીતની ઓવરડ્રાફ્ટ ફેસિલિટી થ્રુ માર્કેટની અંદર ક્રેડિટ ક્રિએશન થઈ છે, અને આ જ મેનરની અંદર ઓડીના ટર્મ્સમાં ક્રેડિટ ક્રિએશન થતું હોય છે, રાઈટ, જેના ઉપર ઇન્ટરેસ્ટ ચાર્જ કરતી હોય છે બેંક. ડેફિનેટલી ઓડીના ઇન્ટરેસ્ટ જે છે એ લોનના ઇન્ટરેસ્ટ કરતાં ડેફિનેટલી થોડાક ઓછા હોય છે. શું કામ? કેમ કે આ કરંટ અકાઉન્ટની અંદર કરવામાં આવે છે ને. બેઝિકલી જે છે એ જે કાંઈ પણ બિઝનેસમેન લોકો જે છે એ લોકો ડે ટુ ડે બેઝિસની અંદર આ વસ્તુ જે છે એની ઉપર ફોકસ કરતા હોય છે, અને ઘણા બિઝનેસીસ આમાં ઓડી જે છે એની અંદર ઇન્વોલ્વ થતા હોય ને, એ બી ડે ટુ ડે બિઝનેસ, ડે ટુ ડે એક્ટિવિટીઝની અંદર, રાઈટ, કેમ કે એ લોકોને પેમેન્ટ કરવાના હોય, પેમેન્ટ આવતા બી હોય છે. સો એ ટર્મ્સની અંદર તમે જોવા જાઓ તો બેંકને આવી ઓડી ફેસિલિટી દેવા માટે ઝાઝા ઇન્ટરેસ્ટ લેવાની જરૂર નથી, કેમ કે આ છે ને એ હ્યુજ અમાઉન્ટની અંદર માર્કેટની અંદર પૈસા ફરતા હોય ઇન ટર્મ્સ ઓફ ઓવરડ્રાફ્ટ, ફાઇન. સો દેટ ઇઝ ધી રીઝન. નેક્સ્ટ તમને આપેલું છે ક્રેડિટ ક્રિએશન થ્રુ બિલ્સ ઓફ એક્સચેન્જ. બિલ્સ ઓફ એક્સચેન્જના ટર્મ્સમાં તમને ક્રેડિટ ક્રિએશન આપેલું છે. આની પહેલાં તમે ક્યાંય બિલ્સ ઓફ એક્સચેન્જ જોયું નથી, જોયું હશે તો પણ તમે એવી રીતે એને સ્ટડી નથી કરેલું બરાબર. ઇન બેન્કિંગ ટર્મ્સ કદાચ તમે સ્ટડી કર્યું હોય તો ઇન અકાઉન્ટિંગ ટર્મ્સ સ્ટડી કર્યું હશે, કે જેમાં કોઈ પણ બિઝનેસની બે પાર્ટીઝ જે છે એ ઇન્વોલ્વ હોય બરાબર. હવે એમાં પહેલો જ પોઈન્ટ તમને આપેલો છે કે ધી ટ્રાન્ઝેક્શન્સ ઓફ બિલ્સ ઓફ એક્સચેન્જ અરાઇઝિસ ડ્યુ ટુ ધી પરચેસ એન્ડ સેલિંગ ડન બિટવીન ટ્રેડર્સ એન્ડ બિઝનેસમેન બરાબર. ટ્રાન્ઝેક્શન ઓફ બિલ્સ ઓફ એક્સચેન્જ અરાઇઝિસ ડ્યુ ટુ ધી પરચેસ એન્ડ સેલિંગ ડન બિટવીન ટ્રેડર્સ એન્ડ બિઝનેસમેન. બિઝનેસમેન લોકો પરચેસ સેલિંગ કરે છે, એમાંથી બિલ્સ ઓફ એક્સચેન્જ છે એની પ્રોસેસ અરાઇઝ થાય. તો કે હા, હવે તમને મગજમાં એવી વસ્તુ આવે કે મેડમ બિલ્સ ઓફ એક્સચેન્જ એટલે શું? આવું તો તમે પરચેસ સેલિંગ એક્ટિવિટીની વાત કરો છો, અમે પહેલાં આવું ભણી ગયા છે પણ અમને કાંઈ યાદ છે નહીં બરાબર. નોર્મલી તમને યાદ નથી જોતું, આપણને પ્રીવિયસ સેમેસ્ટરનું બી નથી, તો માની લઈએ કે અત્યારે તમને યાદ નહીં હોય તો ફરી પાછું એ વસ્તુને રિવાઇઝ કરીએ. શું? તો કે બિલ્સ ઓફ એક્સચેન્જ કેવી રીતે થતું હોય? તો કે ભાઈ માની લો કે કોઈ મારો સપ્લાયર છે જેની પાસેથી મેં માલ લીધેલો છે બરાબર. હવે મારે એને પેમેન્ટ કરવાનું હશે, ફાઇન. માની લો કે 50,000 રૂપિયાની મેં ખરીદી કરી, મારા સપ્લાયર પાસેથી 50,000 રૂપિયાનો મેં માલ લીધેલો છે, તો એ માલ ઉપર મારે એને પૈસા દેવાના હશે 50,000 રૂપિયા. તો કે હા, હવે અમે બંને જે છે ને એ બિલ્સ ઓફ એક્સચેન્જની અંદર ઇન્વોલ્વ થઈએ છીએ. મેં એની પાસેથી ક્રેડિટ ઉપર માલ લીધો, એટલે હવે મારે એને જે છે એ નેક્સ્ટ 1 મંથ 2 મંથ 3 મંથની અંદર પેમેન્ટ કરવાનું થશે બરાબર. આમાં તમને એક વસ્તુ એવી છે કે મેચ્યોરિટી પીરિયડ ફોર બિલ્સ ઓફ એક્સચેન્જ ઇઝ ઓફ 90 days બરાબર. જ્યારે પણ આવું બિલ્સ ઓફ એક્સચેન્જ કરવામાં આવે, કોઈ પણ જે છે એ પરચેઝર પાર્ટી સાઇડથી બરાબર લખવામાં આવે તો એની નોર્મલ ટર્મ 90 daysની હોય છે બરાબર. આ ટ્રાન્ઝેક્શન્સ કેવી રીતે જે છે એ ઇકોનોમીની અંદર થાય છે દેટ વી વિલ ડિસ્કસ ઓન ટુ ધી નેક્સ્ટ પાર્ટ બરાબર. કમિંગ સેશનની અંદર આપણે આ બિલ્સ ઓફ એક્સચેન્જ કેવી રીતે વર્કઆઉટ કરે છે એ વસ્તુ જોશું બિઝનેસ એક્ટિવિટીઝની અંદર. અત્યારે આ સેશન પૂરતો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.